વેલકમ બેક। આજથી દેશભરના ટ્રાન્સપોર્ટર્સ દેશવ્યાપી હડતાળ પર ઉતરી ગયા છે। આજથી દેશના 75 લાખ ટ્રાન્સપોર્ટર્સ બંધમાં જોડાનાર છે, જેમાં ગુજરાતના પણ 9 લાખ જેટલા ટ્રાન્સપોર્ટર્સ સામેલ થશે। ટ્રાન્સપોર્ટર્સે સરકાર સમક્ષ કેટલીક માંગણીઓ કરી છે, જે લાગુ કરવામાં નહીં આવે તો ટ્રાન્સપોર્ટર્સની હડતાળ યથાવત રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ટ્રાન્સપોર્ટર્સે સરકાર સમક્ષ કેટલીક માંગણી કરી છે, તેના પર નજર કરીએ તો ટ્રાન્સપોર્ટર્સની મુખ્ય માંગ એ છે કે ડીઝલને જીએસટીમાં સમાવવામાં આવે અને સમગ્ર દેશમાંથી ટોલ ટેક્સ નાબૂદ કરવામાં આવે। સાથે જ થર્ડ પાર્ટી વીમા પર લાગતા 18% જીએસટીને દૂર કરવામાં આવે। ટ્રાન્સપોર્ટર્સની માંગ એ છે કે એજન્ટ કમિશનને પણ સમાપ્ત કરવામાં આવે અને આવક પર લાગતો ટીડીએસ નાબૂદ કરીને ઈ-વે બિલમાં સુધારો કરવામાં આવે। સમગ્ર દેશમાંથી થર્ડ પાર્ટી વીમા પરથી 18% જીએસટીને દૂર કરવામાં આવે। 9 લાખ ટ્રાન્સપોર્ટર્સ આ બંધમાં જોડાશે। એજન્ટ કમિશનને સમાપ્ત કરવામાં આવે તેવી પણ વાત સામે આવી છે। સરકાર સમક્ષ અમુક વાત મૂકવામાં આવી છે। માંગ નહીં સંતોષાય તો આ હડતાળ યથાવત રહેશે। ઈ-વે બિલમાં પણ સુધારો કરવામાં આવે। 75 લાખ ટ્રાન્સપોર્ટર્સ આમાં જોડાશે। તમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। માનુ ચાવડા વડોદરાથી જોડાયા છે અને જયંતિ ચૌધરી અમારી સાથે જોડાયા છે। માનુ, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? એક તરફ દેશવ્યાપી હડતાળ અને બીજી તરફ ટ્રાન્સપોર્ટર્સની કેટલીક માંગો છે, શું કહી રહ્યા છે તે લોકો? ટ્રાન્સપોર્ટરો છે આજે હડતાલમાં જોડાયા છે। આજે સવારથી તમામ ટ્રકોના પૈડા છે થંભી ગયા છે। ખાસ કરીને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની જે વિવિધ માંગો છે એને લઈને આજે આ બંધનું એલાન આપવામાં આવ્યું છે। તમામ ટ્રકો છે આજે રોડ સાઈડમાં ઊભી કરી દેવામાં આવી છે। આમની જે માંગણીઓ છે, ખાસ કરીને ડીઝલના જે ભાવ છે એ કંટ્રોલમાં આવે અને ડીઝલના ભાવમાં જે રીતે રોજે રોજ વધારો થાય છે, 3 મહિને વધારો થાય એવી એક માંગ છે, અને જીએસટીમાં સમાવો। આ ઉપરાંત ટોલ બેરિકેડની જે સમસ્યા છે, વારંવાર ટોલ ટેક્સ ઉપર ટ્રકોને ઉભા રહેવું પડે છે, એ નાબૂદ થવી જોઈએ। થર્ડ પાર્ટી વીમા ઇન્સ્યોરન્સની વાત છે અને એમાં પણ જે જીએસટી લગાવવામાં આવ્યો છે એનાથી મુક્તિ મળે, આવી અનેક માંગો છે। એને લઈને આજે ટ્રાન્સપોર્ટરોએ હડતાલનું એલાન કર્યું છે। તમામ ટ્રકો છે થંભાવી દેવામાં આવી છે અને આજથી આખા દેશની અંદર જે માલનું પરિવહન થાય છે એના ઉપર રોક લાગી ગઈ છે। અત્યારે વહેલી સવારથી જ ટ્રકોના પૈડા થંભી ગયા છે। તમામ ટ્રક ચાલકો છે એમને રોડ સાઈડમાં ટ્રકો ઊભી રાખી દીધી છે અને આજથી આ હડતાલ છે શરૂ કરવામાં આવી છે। જી ચોક્કસથી જયંતિ પણ જોડાયા છે। જયંતિ, શું કહી રહ્યા છે? કારણ કે એક તરફ તેમની મુખ્ય માંગો છે, બીજી તરફ સરકાર જો નહીં માને તો આંદોલન યથાવત રહેશે તેવી પણ તે લોકોએ ચીમકી ઉચ્ચારી છે। ચોક્કસ જણાવી દઉં કે આજે સવારથી જ આજે વહેલી સવારથી ભારતભરની દેશભરની જેટલી ટ્રકો છે એમના પૈડા થંભી ગયા છે। જેમાં અમદાવાદની અંદર ખાસ કરીને જે ટ્રક એસોસિએશન છે એણે પણ એકદમ આજે ગંભીરતાથી નોંધ લીધી છે અને એમના જે પૈડાઓ છે થંભાવી દીધા છે। હું અત્યારે બતાવવા માંગીશ કે હું અત્યારે નારોલ ખાતે આવેલો છું। નારોલ ખાતે જે ટ્રકો છે એમનું બહુ મોટું એસોસિએશન છે અને એ એસોસિએશને જે ટ્રકો છે આપ જોઈ શકશો કે ટ્રકો એક જ જગ્યાએ, મોટાભાગની ટ્રકો લગભગ 100 જેટલી ટ્રકો એક જ જગ્યાએ સ્થિર થઈ ગઈ છે। અમદાવાદમાં વિવિધ જગ્યાએ જે ટ્રકના બહુ મોટા એસોસિએશન છે ત્યાં જે ટ્રકો છે, ટ્રકો બધી એક જ જગ્યાએ થંભી ગઈ છે। એટલે 100% દેખી રહ્યું છે કે જે ગુજરાતની 9 લાખ ટ્રાન્સપોર્ટેશન છે, 9 લાખ જેટલા ટ્રક માલિકો છે એ આ માંગમાં જોડાવાના છે અને આજથી જ આ માંગને લાગુ કરવામાં આવી છે। એટલે એમની જે 5 માંગ છે, ખાસ કરીને જે ડીઝલમાં જીએસટી લાવવામાં આવે, સમગ્ર દેશમાં ટોલ ટેક્સ નાબૂદ કરવામાં આવે, થર્ડ પાર્ટી વીમા પરથી જીએસટી હટાવવામાં આવે, આ પ્રકારની જે 5 માંગો છે, વચેટિયાઓ જે છે, દલાલો છે, એમને પણ હટાવવામાં આવે। આ 5 માંગો ઉપર જ્યારે સરકાર વિચારણા નહીં કરે અને 5 જે માંગો છે લાગુ નહીં કરે ત્યાં સુધી આ હડતાલ યથાવત રહેશે। સાથે સાથે એ પણ જણાવીશ કે આ હડતાલ છે સ્વયંભૂ હડતાલ છે। હડતાલમાં કોઈને ફોર્સ કરવામાં નથી આવ્યો। મોટાભાગની જે હડતાલો હોય છે એમાં ફોર્સ કરવામાં આવતો હોય છે, પણ આ હડતાલ સ્વયંભૂ છે। બધાને લાગી રહ્યું છે કે અમારી આ 5 માંગ છે વ્યાજબી છે અને 5 માંગ માટે અમદાવાદની અંદર ત્યાં સ્વયંભૂ આપ જોઈ શકશો કે ટ્રકોના બધા પૈડા થંભી ગયા છે। સાથે સાથે અમદાવાદની જે શાક માર્કેટ છે કે જે રોજિંદુ શાક આવતું હોય છે, જે ટ્રાન્સપોર્ટ દેવા
દ્વારા એ પણ આજે વહેલી સવારે આવી ગયું છે અને આજ પછી કદાચ હવે આવે કે ના આવે, જો સરકાર આના પર વિચારણા નહીં કરે તો શક્ય છે કે આવનારા સમયમાં જે શાક માટેની, જે દૂધ માટેની, જે હેરાફેરીની જે ટ્રકો છે એ પણ થંભી જવાની છે. જી ચોક્કસથી માનો એક સવાલ એ થઈ રહ્યો છે કે કેટલું નુકસાન થશે? એક તરફ તે લોકોની માંગો, બીજી તરફ સરકાર હજી વિચારણા કરશે કે નહીં કરે તે તો પ્રશ્ન ઉભો જ છે, અને સાથે જ રોજિંદા જીવનની જે જરૂરિયાતની વસ્તુઓ છે, જે ટ્રાન્સપોર્ટેશન છે તે થંભી ગયું છે, પૈડા થંભી ગયા છે. કેટલું નુકસાન થશે જો રાબેતા મુજબ ફરી શરૂઆત નહીં થાય તો? ખુશાલી, રાજ્ય દેશની જે 75 લાખ ટ્રક એસોસિએશનના જે સભ્યો છે આની અંદર જોડાતા હોય તો સમજી શકાય છે કે કેટલા મોટા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટને અસર થઈ શકે. કારણ કે આ ટ્રાન્સપોર્ટ રેલવે સિવાયનો મોટા ભાગનો આખા દેશનો જે વ્યવહાર છે ટ્રકો દ્વારા થઈ રહ્યો છે. મોટી ફેક્ટરીઓમાં રો મટીરિયલ પહોંચાડવાનું હોય કે તૈયાર થયેલું મટીરિયલ બહાર લઈ જવાનું હોય, આ ઉપરાંત શાકભાજીની વાત હોય કે ખાદ્ય ચીજોની વાત હોય, તમામ પ્રકારનું જે ટ્રાન્સપોર્ટેશન છે દેશમાં એ આ ટ્રક દ્વારા થઈ રહ્યું છે. અને એના કારણે જો આજે આ ટ્રકની હડતાલ છે આજથી શરૂ થઈ છે, 1 કે 2 દિવસ રહે તોય શહેરોની અંદર જે પહોંચતું શાકભાજી છે, શહેરોની અંદર પહોંચતું જે કઠોળ છે, અનાજ છે, આ તમામ બંધ થઈ જશે. આ ઉપરાંત વધારે અસર કરીએ તો દૂધની પણ અસર થાય. દૂધ જે રીતે ગામડાઓમાંથી ડેરીઓ તરફ જાય છે અને ડેરીઓથી પછી એ ગામડા તરફ જઈ રહ્યું છે, શહેરોમાં જઈ રહ્યું છે, આ પણ બંધ થઈ જાય. ફેક્ટરીઓના જે કામો છે એ પણ ઠપ થઈ જાય, કારણ કે રો મટીરિયલ જો નહીં પહોંચે તો ફેક્ટરીઓ પણ બંધ કરવા પડે સ્થિતિ થાય. એટલે સરકાર ઉપર ચોક્કસ આ પ્રેશર રહેશે. પરંતુ જે રીતે માગણીઓ છે એ પણ અમુક અંશે માગણીઓ વ્યાજબી છે, પરંતુ કેટલીક માગણીઓ છે સરકાર પણ પૂરી કરી શકે એમ નથી. કારણ કે ડીઝલને જો જીએસટીમાં સમાવવામાં આવે તો ડીઝલનો ભાવ ઘટાડવામાં આવે તો સરકારની આવક ઘટી જાય એમ છે. સામાન્ય નાગરિકને આ તકલીફ પડી રહી છે. પરંતુ જો આ ટ્રકની હડતાલ છે લાંબો સમય ચાલે તો ચોક્કસ એની બહુ મોટી અસર થાય. આખા દેશનું જે ટ્રાન્સપોર્ટેશન છે, માલની હેરફેર છે બંધ થઈ જાય ને એના કારણે મોંઘવારી ઉપર પણ અસર પડે અને લોકોને મળતી જે વસ્તુઓ છે એને પણ મેળવવામાં મુશ્કેલી પડી શકે એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જોઈએ છે સરકાર ટ્રાન્સપોર્ટેશનના જે એસોસિએશન છે એની રીતે કેવી રીતે વાટાઘાટો કરે છે અને આજે આખી સમસ્યા છે એનો કેવી રીતે ઉકેલ લાવે છે એના ઉપર નજર રહેલી છે. ખુશાલી, ચોક્કસથી આભાર આપ બંનેનો સમગ્ર માહિતી આપવા બદલ. તો એક તરફ ટ્રાન્સપોર્ટેશનની ક્યાંક હડતાળ જોવા મળી રહી છે તો બીજી તરફ જોવા જઈએ તો સરકાર પર ક્યાંક વિચારણા પર મંડાયેલી છે. હવે જોવાનું રહેશે કે શું તેમની જે માંગો છે તે સંતોષાય છે કે પછી તે લોકોની હડતાળ યથાવત રહેવા પામે છે.